કે હા મોજ હા અસલ ટ્રક વાળો જ લાગે છો. ભાઈ એનો આઉટફિટ જો ઉપરનું મારું પહેર્યું છે, નીચે એના પપ્પાની ઓલો લઈ આવ્યો છે. છે ને એક્ટિંગ મારા ભાઈની જો एकदम कड़क माल है ना. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી. વેલકમ બેક ટુ અમારી નવી ચેનલમાં. ફરીવાર આવી ગયા છીએ એક નવો વ્લોગ લઈને. તો આજે ડાયરેક્ટ સીધા જીમમાંથી મેં કીધું આજે વ્લોગ ઉતારી, કેમ કે રોજ ક્લાસનું તો બતાવું જ છું તમને. આજે જીમમાં કેવી મજા કરી એ બતાવી ને અમારા યુવરાજભાઈ કંઈક કરે છે, નવું કન્ટેન્ટ બનાવે છે, તો એ હમણાં તમને કન્ટેન્ટ બતાવે એટલે હું તમને બતાવતો રહીશ. ઓકે. ને એની ચેનલ નવી બનાવી છે યુવી ફિટ કરીને, તો એમાં બધા જાજો રીલ્સ જોઈ આવજો, કોમેન્ટ મારજો ને એન્જોય કરજો. ગાઈસ જો પાછું તમને દેખાડું, આ ભાઈ અહીંયા જીમ નથી કરતા, આ ભાઈ ખાલી અહીંયા સોટા કરવા જ આવે છે. જો આવું કરતો હોય જો જો પાછી રોલા છે. હવે રોલા સોટા વાળા પેલા હરકું જીમમાં બોડી બનાવ. ફોન મૂક. તો ગાઈસ આવી ગયા છે વનભા જીમમાં. શું આજે વનભા શું મારવાનું છે? માયરી. ઓહો, તો હું લેટ આવ્યો એવું થયું ને આજે. હું આજે સૂતો હતો એટલે આરામ કરતો હતો. આજે યુવરાજભાઈ કંઈક નવું બનાવે છે જો. આ શું કરે છે ભાઈ? જોઈ લ્યો, આ એક જણાએ આખું જીમ માથે લીધું. આમ જો બધા છે ને આખું જીમ માથે લીધું છે ભાઈએ. કયું નો રીલ્સ બનાવે જોવો ગાય. આ વ્યક્તિ આ રીલ્સ બનાવવા હાટું શૂટિંગ ચાલુ છે. યુવરાજભાઈ નું નામ જોવો કે હા મોજ હા અસલ ટ્રક વાળો જ લાગે છો. લેંગી અહીંયા સુધીનું જ રાખ, મસ્ત છે. કટ કરી નાખજે. જોયું ને બાબુજી દિહાડી 1500 લેની હે. કાઈ વાલા ઇગલે વાલા બુજગલા લગા તું બુજગલા જોલા. તમને હું કહેતો હતો ને ખોટો છે. સાચી વાત, ખોટો જ છે. જો 15 થી 20 મિનિટ થી કયું નો એમને ઊભો છે. કા એટલે કાંઈ કરતો હે નહીં. ના જો ફેન ફતુલ ખોટા આટલા વેઇટમાં કરે છે. બની ગઈ બસ રેવા દે બની ગઈ બોડી બની ગઈ. અરે નથી કરવી, અરે રેવા દે નથી કરવી. આમાં કાંઈ જો ખોટા બેકારા મોઢા બગાડે છે. પાછો ગાઈસ જોવો રીટેક કર્યું છે. એ હરકું સાફ કરજે. રીટેક હરકું કર. વાહ ભાઈ વાહ, કન્ટેન્ટ બનાવે છે મારો ભાઈ મસ્તીનો. ભાઈ ચેનલ નું નામ શું છે? મને નથી ખબર. યુવી ફિટ્સ. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ તો આપણું જૂનું છે. યુવી ફિટ્સ માં જઈને તમે હે ને ભાઈ બધાએ કોમેન્ટ મારી આવજો. જો યુવરાજભાઈ કેવી મહેનત કરે છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. ઓકે ના આજો જીમ કરસ કે ફોનમાં આવે હે? મૂક જલ્દી. તને નાનત પડી કાલે ફોન નો અટતો એમ કર વર્કઆઉટ. ને હમણાં યુવરાજને કહીશ પાછો રીટેક હો. ભાઈ એનો આઉટફિટ જો ઉપરનું મારું પહેર્યું છે, નીચે એના પપ્પાની ઓલો લઈ આવ્યો છે. કોકનું લઈ આવ્યો છે ટુવાલ. મને કે ભાઈ ગંજી ભૂલી ગયો તો કે ટી શર્ટ તમે પહેરી લ્યો કે નહીં કે મને તમારું લાવો. જો શાબાશ, કીપ ઇટ અપ બ્રો, મસ્ત વર્ક કરે. શાબાશ. ને આ જો તમને હું બતાવતો રહીશ કે આ ખોટો ચેલેન્જ લીધી છે ને 97 દિવસની, તો 97 દિવસમાંથી કાંઈ કરતો હોય ને એટલે કાંઈ ક્યારેય તમને વ્લોગમાં જોવા નહીં મળે. કાંઈ કરતો જોજો. બરાબર છે. નાઈસ. પાછો એક કાંઈક નવો સીન લેજે ભાઈ. યુવરાજભાઈ શેનું કરો છો? ડ્રાઈવર હોય ને દેશીડા જઈ લ્યો. બરાબર છે ભાઈ. લોકેશન સારું નથી આવતું ભાઈ. જો લોકેશન સારું નથી આવતું, લોકેશન ચેન્જ કરો બ્રો. અહીં બેહીન કરને. આ બધા મને એમ કહે કે યુવરાજભાઈ તમે વ્લોગ નથી નાખતા તો જરાય મજા નહીં આવે. હા એમ, કેમ કે યુવરાજભાઈ સામે બીજામાં મહેનત એવડી કરે છે. હવે નવો કન્ટેન્ટ ચાલુ કર્યો છે મારા ભાઈએ.
અને આ જો એલા ભાઈ તું તો વર્કઆઉટ કર જા અંદર. થઈ ગયું એક સેટ તમારી નહીં શેનો સેટ માર્યો? ટ્રાઇસેપ નો ખોટાડો એક નંબરનો. એનું અલગ જ હોય કાયું કોણ માર ઈ જી તમે કયો એમ નહીં, અમને મજા આવે ઈ કરવાનું છે ને. એક્ટિંગ મારા ભાઈની જો એક નંબર હો મારો ભાઈ, એક્ટર તો એક નંબર છે. ગાઈસ કોઈને જો કોન્ટેક્ટ કરવો હોય તો યુવરાજભાઈ નો કરી લેજો એક્ટિંગમાં. રીલ્સ બનવાની છે. તમે હજી કહું છું પાછા યુવરાજસિંહ ફિટમાં જઈને તમે એ જોઈ આવજો ને પછી કોમેન્ટે મારજો ને કેવી મજા આવી ઈ કહેજો, ભૂલતા નહીં. તો આવો કન્ટેન્ટ તો બનાવતા જ રહેશું ને આવું તો ચાલુ જ રહેશે. તો હવે હું પણ થોડુંક વર્કઆઉટ કરું. હું આવ્યો ત્યારનો આ જ કરું છું. તો હવે મહિલા સીધા ઘરે જ હશું ત્યારે, અને બાકીના કટકા બધા તમને યુવરાજભાઈની રીલ્સમાં જોવા મળી જશે. ને વનભા આવીને ચાલુ થઈ ગયા છે એબ્સ મારવાનું. એબ્સ મારો છો ને, કીપ ઇટ અપ બ્રો. ચાલો તો ગાઈઝ મહિલા આવે તો ગાઈઝ વર્કઆઉટ કરી લીધું છે ને હવે જાય છે. ક્યાં જાય છે વનભા? ઘર તરફ જાય છે ને શાળા છે, ક્લાસે પહોંચવાનું છે. ભાઈ કેટલા વાગે આવશો? 6:30 હું મારા ટાઈમે પહોંચી જઈશ. વનભા તમે પહોંચી અત્યારે તો કે વનભાઈ એમ પહોંચી જઈશ, પણ અત્યારે વર્કઆઉટ કર્યું એટલે ઘરે જઈને સીધા ઢીમ જ થવાની વાત છે. હાર્દિકભાઈ તમારું શું છે કહેવાનું? ઘરે જઈને આડા પૈડા પછી જો નીંદર નહીં આવે તો હાડા છે પૂછશું, બાકી અડધી ગાઈસ તો હું તમને આમાં દેખાડીશ કોણ હાડા છે આવે છે ને કોણ નથી આવતું. ઓકે આ બધા એવું કરે છે. મને આઈથી એમ કે હાડા છે આપણે પહોંચી જાવ, ઘરે જઈને ભાઈ 9 વાગે ઠેઠ આવે છે ક્લાસે. મને કે મને શું કે એટલે બેયને કહું. જી ભાઈ ચાલો તો ગાઈસ મહિલા સીધા ક્લાસ. તો ગાઈસ હું તાબરિયાઓને લઈને છોકરાઓને લઈને બધાને પછી વનભા નહીં સાથે અમે 6:30 એક્ઝેક્ટ પહોંચી ગયા હતા. 6:06 થઈ હતી પણ અમે પહોંચી ગયા. પણ હાર્દિકભાઈ એમ કહેતા હતા ને કે હું આવી જઈશ 6:30 આમ ને તેમ. હજી હાર્દિકભાઈ આવ્યા નથી. જો તમારે જવું હોય તો કૌશલભાઈને પૂછી જો. કૌશલભાઈ આવ્યા? જોયું ને બહુ વાત કરતો હતો ને. હમણાં કેટલા વાગે આવે ને તમને હું દેખાડીશ. ટાઈમ શીખે. ગાઈસ જોઈ લ્યો કેટલા વાગ્યા છે. 8 વાગ્યા છે. આમાં ઘડિયાળમાં તમને દેખાતું હોય તો 8 વાગ્યા છે ને ભાઈ આવ્યા છે ને લોક સીધો ચાલુ કર્યો છે. આ તો આ જો લોકમાં હે ને આગળ દેખાડ્યું છે. એવો ફાકોડી છે ને, હું આ કરી નાખું તે કરી નાખું એલા તારેથી કાંઈ નો થાય. માઈક આંગલાવ ઘરે રહેતા જાવ. પ્રોગ્રામ ખીચડી ખાઈને હોઈ ગયા તું. હા છાસ પાપડ. તો ગાઈઝ આવી ગયો છે મહિનાનો પાણીનો હિસાબ, અને આ બિલ ભરવાનું કામ આપણું આ હરુભાનું છે. પાણીના કેરબાનો હિસાબ કેટલો હે? 1150. આમાં તો દૂધનો હિસાબ લખ્યો હોય. હે દૂધ લખ્યું હોય. અમારી આમાં જોવા આપણે તો પાણી મગાવી એમ નહીં, પાણી દૂધ વાળું નથી આવતું. વનભામારી નામ કર્યું ઈ જો. શું લખ્યું? વનતભા ઝાલા. તો ભાઈ આમ આંગળી ગયો. વનનભા ઝાલા. આના હાટુ તો ભાઈ આમાં 1125 રૂપિયા છે બિલ. તો વનભાનું નામ છે તો વનભાને દેવાનું હોય. મને કા દેશ? એમ નહીં, તમારે ભરવાનું હોય ને ભાઈ. દઈ દઈ લાવવાના ગૂગલ પે નંબર દે એટલે કરી દઉં. લાવો. ઓકે હાલો. તો 8 થી 9 ની બેચ થઈ ગઈ છે પૂરી, અને હવે વારી છે 9 થી 11 ગર્લ્સ બોયસ બંને સાથે જે બેચ છે એની. પણ એની પહેલા અત્યારે ચાલુ થઈ ગયું છે ક્રિકેટ. હરુભાઈ યુવરાજ ક્લાસના સ્ટુડન્ટ હાર્દિક અને બેટ્સમેન અત્યારે બન્યા વનભા. શું થયું ભાઈ? આ કોઈ જાને ભાઈ હંટ્યા કરે. શું થયું? કપ્યો કેચ એક હાથે હા. બરાબર, તો મારા હાથમાં મેં અહીંયા શોટ માર્યો, હા. કેચમાં મારા આંગળામાં લાગ્યું અને પછી યુવરાજે બીજો હાથ પકડ્યો તો એ બે હાથ નો થયા. બે હાથ જ થાય. કેચ કર્યો ની મારી ભૂલ. હાલો અચ્છા ઓકે. તો છે ને બ્રેક પડ્યો છે અને હરુભાઈએ નવું કઈક ચેલેન્જ કાઢ્યું છે કેરબો હોલ્ડ કરવાનું. કોણ કેટલી મિનિટ એને આમ હોલ્ડ કરી રાખે ને કે ટેકો લીધા વિના. 1 2 3 સ્ટાર્ટ. પાણી ભરેલો જોઈ ને ખાલી તો હમણાં તો કલાક એક ઉપાડી દો. વનભાઈએ કૌશલભાઈએ 2 મિનિટ લગીને ઉપાડી રાખ્યો. વનભાઈએ 1:58 લગીને. હાર્દિકભાઈ તો 27 સેકન્ડમાં મૂકી દીધું. 1:27 કેમ ખાલી 27? આ એક અત્યારે લે ને અને ભાઈ. ડાબો હાથ હતો બાપુ. આ તો જમણા હાથે આવી જાય. હમણાં આવું જમણા હાથ. આ તમારું તો કયો? મારું 48 સેકન્ડ. સરપંચજી મેં તો હું તો એમને એમ કરતો હતો. પછી તો મેં ચેલેન્જ ચાલુ કરી. તો કેવો વનભાને મુકાયું એમ. વનભાને મેં મુકાયું. આ તો ચેલેન્જ ચાલુ જ મેં એટલે કરી કે મારે તો ઈઝી મેં તો કરી દીધું એટલે. પણ હવે તમે કહો 2 મિનિટ 3 મિનિટ ખેંચી લે. હવે જોઈ કે આ આલુ કેટલી વાર ખેંચી શકે. ટાઈમ જોવો બરોબર. એનું મોઢું જોવો. પરસેવો વળ્યો.
હાલું જોજી આ પાણીનો શીશો બાજુમાં રાખો તો વર્લ્ડ રેકોર્ડ ના રેકોર્ડ થાય હજી તો વાર હે. કેમ કરે અરુબા બહુ બિહાવા મહિનો ઈ કે હાલો બજરંગ બલી હાલું હાવ ક્લોઝ હો હવે નજીક જ છો હાલો મેલ નજીક જાય નહીં હાલું બસ કમિંગ સૂન પરસે ઓરી ગયો હાલું જાય નહીં હો જય હનુમાન હાલો સેજ ઊંચું કર હા બસ હાલ હાલું હાલ 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 કમિંગ સૂન હવે 10 ભાઈ ઓ ભાઈ રેકોર્ડ નાના જાય નહીં હાલ 3 મિનિટ થઈ જાય પેલો એટલે નાસ્તામાં વારો ખેત હજી હાલું 3 મિનિટ થઈ ગઈ જાય નહીં હો વર્લ્ડ રેકોર્ડ હાલો હા ભાઈ ટાઈમર દેખાડો 3 મિનિટ ને 9 સેકન્ડ હાલો હવે તમારી વારી ને હાલું બધાય કરતા હાઈએસ્ટ હોવા દે હજી શોર્ટ હાલો હવે તો કોની વારી હાલો બા જમણા હાથે આને મારને તો રમવું હવે તમારે તો કઈ જોવું જ તું આ હું હતું હું સ્કીમ હતી આ છે ને મૂળ 10 મિનિટ ટૂંકી કરવાની વાત હતી આ થઈ ગઈ બનાવો હાલો રાઉન્ડ કરો